નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુરુવારના દિવસે ભૂલથી પણ 11 કામ ન કરતા, નહીં તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે। કારણ કે મિત્રો, હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ છે એ સૃષ્ટિના સંચાલન કરતા ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત હોય છે। આથી જો તમે મિત્રો આ દિવસના અમુક ખાસ નિયમોનું પાલન ન કરો અને અમુક એવી ભૂલો કરો છો કે જેથી તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આથી મિત્રો, ભૂલથી પણ તમે ગુરુવારના દિવસે આ પ્રકારના કાર્યો છે એ ક્યારેય ન કરતા, નહીં તો તમારા ઘરમાં પિતૃદોષ લાગી જશે કે જેના લીધે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ બહુ નબળી પડી શકે છે। તેમજ મિત્રો, તમારા પરિવારનો ધંધો જો સરખો ચાલતો હશે તો એ પણ સરખો નહીં ચાલે। આથી મિત્રો, ગુરુવારના દિવસે તમે આ ભૂલ ક્યારે પણ ન કરતા। તો મિત્રો, જો તમે એ કાર્યોને જાણવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમે તમારા પરિવારને બરબાદ થતો અટકાવી શકશો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, ધાર્મિક રૂપથી આ ગુરુવારનો દિવસ છે બહુ શુભ માનવામાં આવે છે। કારણ કે મિત્રો, આ દિવસે જો તમે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને બધી જ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે। તેમજ મિત્રો, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। તેમજ મિત્રો, જો આપણે બૃહસ્પતિની વાત કરીએ તો મિત્રો તેને દેવતાઓના પણ ગુરુ કહેવામાં આવે છે। આથી મિત્રો, દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, કર્મ, સંતાન અને વૃદ્ધિના કારક માનવામાં આવે છે। જેની કુંડળીમાં પણ ગુરુ ગ્રહની સ્થિતિ જો સારી હોય તો તેને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। અને મિત્રો, આ દિવસે દેવગુરુ બૃહસ્પતિની કૃપા પામવા માટે કેળના વૃક્ષની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેમજ મિત્રો, પૂજા પાઠ સિવાય મિત્રો ગુરુવારના દિવસે અમુક કાર્યો એવા હોય છે કે જે તમારે બિલકુલ ન કરવા જોઈએ। મિત્રો, ગુરુવારના દિવસે આ કાર્ય કરવા એને બહુ અશુભ માનવામાં આવે છે। મિત્રો, આ બધા કાર્યોને ગુરુવારના દિવસે જો તમે કરો છો તો મિત્રો તમારી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ છે સાવ નબળો પડી જાય છે અને મિત્રો વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે ગુરુવારના દિવસે એવા કયા કામો કરવાથી બચવું જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે અને સાથે જ આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે ગુરુવારના દિવસે એવા કયા કાર્યો ન કરવા જોઈએ। તો મિત્રો, સૌથી પહેલું કાર્ય એ છે કે મિત્રો બૃહસ્પતિનો પ્રભાવ છે એ આપણા શરીર ઉપર રહે છે। એ જ પ્રકારે મિત્રો આપણા ઘર ઉપર પણ બૃહસ્પતિનો પ્રભાવ એટલો જ વધારે રહે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં ઈશાન ખૂણાનો સ્વામી છે એ ગુરુ હોય છે। ઈશાન ખૂણો છે એ ધર્મ અને શિક્ષાની દિશા હોય છે। મિત્રો, જો તમે ગુરુવારના દિવસે પોતું મારો છો તો ઘરનો ઈશાન ખૂણો છે એ નબળો પડે છે। મિત્રો, ઈશાન ખૂણાનો સંબંધ છે પરિવારના સભ્યો તેમજ બાળકોની સાથે હોય છે। તેની સાથે જ મિત્રો ઘરના નાના બાળકોનો સંબંધ પણ આ ગુરુ ગ્રહ સાથે હોય છે। તેમજ મિત્રો, આ ભૂલ થવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં પણ કમી આવી શકે છે। તેની સાથે જ મિત્રો હવે આપણે બીજા કાર્ય વિશે જાણીએ કે જે તમારે ગુરુવારના દિવસે બિલકુલ પણ ન કરવું જોઈએ। તો મિત્રો, ગુરુવારના દિવસે તમારે કપડાં ન ધોવા જોઈએ। આનાથી મિત્રો ગુરુ ગ્રહની કુંડળી ઉપર ખરાબ અસર પડી શકે છે અને મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી રિસાઈ શકે છે। આનાથી મિત્રો તમને શારીરિક અને આર્થિક રૂપથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આટલા માટે મિત્રો ગુરુવારના દિવસે તમારે કપડાં પણ ન ધોવા જોઈએ અને પોતું પણ ન મારવું જોઈએ। તેની સાથે જ મિત્રો આપણે હવે ત્રીજા કાર્ય વિશે જાણીએ કે મિત્રો ગુરુવારના દિવસે તમારે ભૂલથી પણ કેળા ન ખાવા જોઈએ। મિત્રો, આવું આટલા માટે કારણ કે મિત્રો ગુરુવારના દિવસે આપણે કેળાના વૃક્ષની પૂજા અર્ચના કરીએ છીએ અને મિત્રો કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે।
આટલા માટે મિત્રો આ દિવસે આપણે કેળું ભૂલથી પણ ન ખાવું જોઈએ। તેમજ મિત્રો ચોથું કાર્ય એ છે કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગુરુવારના દિવસે મિત્રો મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ। ગુરુવારના દિવસે જે પણ મહિલાઓ વાળ ધોવે છે તો એની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ છે એ નબળો પડે છે। મિત્રો જુઓ, બૃહસ્પતિ ગ્રહ નબળો પડે છે તો મિત્રો વ્યક્તિના બધા કાર્યો છે એ ખરાબ થવા લાગે છે। આથી મિત્રો ગુરુવારના દિવસે મહિલાઓએ ભૂલથી પણ વાળ ધોવા ન જોઈએ। તેમજ જો તે આ ભૂલ કરશે તો તેના વૈવાહિક જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો તેને કરવો પડી શકે છે અને સાથે જ તેના ઘરમાં દરિદ્રતાનો વાસ પણ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો હવે આપણે પાંચમા કાર્ય વિશે વાત કરીએ કે જે કાર્ય તમારે ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ। તો મિત્રો પાંચમું કાર્ય એ છે કે મિત્રો ગુરુવારના દિવસે તમારે પૈસાની લેવડદેવડ કોઈની પણ સાથે કરવી ન જોઈએ। મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે આ ભૂલ કરો છો તો આપણી કુંડળીમાં ગુરુની સ્થિતિ છે એ નબળી પડી શકે છે। તેની સાથે જ એવી પણ માન્યતા છે કે જો મિત્રો તમે ગુરુવારના દિવસે કોઈને પૈસા આપો છો તો તે જેમ તેમ પાછા મળી શકતા નથી। તે પૈસા પાછા મળવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડી શકે છે। આથી મિત્રો ગુરુવારના દિવસે તમારે સમજી વિચારીને જ કોઈની સાથે પૈસાનો વ્યવહાર કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો છઠ્ઠું કાર્ય એ છે કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આપણે ગુરુવારના દિવસે કોઈ પણ પ્રકારની સિલાઈ ન કરવી જોઈએ। આનાથી મિત્રો ગુરુ ગ્રહ છે એ નબળો પડી શકે છે અને જો મિત્રો એકવાર ગુરુ ગ્રહ નબળો પડશે તો મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર પણ તેની ખરાબ અસર પડી શકે છે। તેની સાથે જ મિત્રો ગુરુવારના દિવસે જો તમે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો છો તો તમારે ભગવાન વિષ્ણુને સરસવના તેલનો દીવો ગુરુવારના દિવસે ન કરવો જોઈએ। આથી મિત્રો તમારે ગુરુવારના દિવસે માત્ર ઘીનો જ દીવો પ્રગટાવવો જોઈએ। તેની સાથે જ મિત્રો સાતમું કાર્ય એ છે કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગુરુવારના દિવસે મિત્રો ક્યારેય પણ તમારે પોતાના ઘરનો જૂનો સામાન છે એ વેચવો ન જોઈએ। મિત્રો એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે જો તમે ઘરનો જૂનો સામાન એટલે કે કબાડ વેચો છો તો મિત્રો ઘરની સુખ સમૃદ્ધિ છે તેનો નાશ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો ગુરુનો જો ખરાબ પ્રભાવ પડે છે તો પરિવારના સદસ્યોની તબિયત પણ બગડી શકે છે। એની સાથે જ મિત્રો નાના બાળકોના ભણતર ઉપર પણ આ ભૂલની માઠી અસર થઈ શકે છે। તેની સાથે જ મિત્રો હવે આપણે આઠમા કાર્ય વિશે વાત કરીએ તો મિત્રો હિન્દુ ધર્મમાં ચોખાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। મિત્રો કોઈ પણ માંગલિક કાર્ય હોય અથવા તો પૂજા અર્ચના હોય તો આપણે તેમાં ચોખાનો ઉપયોગ કરીએ છીએ। મિત્રો ચોખાનો ઉપયોગ છે એ ચાંદલો કરવા માટે તેમજ પૂજા અર્ચનામાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ। તેની સાથે જ મિત્રો ઘણા બધા એવા શુભ કાર્યોમાં આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ। પણ મિત્રો ગુરુવારનો દિવસ એક એવો હોય છે કે ગુરુવારના દિવસે ચોખા ખાવા તેને વર્જિત માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો નવમું કાર્ય એ છે કે ગુરુવારના દિવસે મિત્રો પૂજા પાઠને લગતો સામાન તેમજ આંખોની સાથે જોડાયેલી વસ્તુ તેમજ મિત્રો ધારદાર વસ્તુ એટલે કે ચાકુ કાતર કે વાસણ મિત્રો આપણે ગુરુવારના દિવસે ન ખરીદવા જોઈએ। આનાથી મિત્રો આપણું સ્વાસ્થ્ય અને ધનલક્ષ્મી પણ વિસાઈ શકે છે। તેની સાથે જ મિત્રો ગુરુવારના દિવસે આપણે નવા કપડાં પણ ન પહેરવા જોઈએ। તેની સાથે જ મિત્રો જો તમે માંસ મદિરા ગ્રહણ કરો છો તો તમારે ગુરુવારના દિવસે બિલકુલ પણ આ ભૂલ ન કરવી જોઈએ। આમ તો મિત્રો આપણે એવો તામસિક ખોરાક ગ્રહણ જ ન કરવો જોઈએ, પણ તમે ગુરુવારના દિવસે કરો છો તો તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। આથી જો તમે ગુરુવારના દિવસે મિત્રો આ પ્રકારનો ખોરાક ગ્રહણ કરો છો તો મિત્રો બધા જ દેવી દેવતા છે તમારાથી રૂષ્ટ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો 11મું કાર્ય એ છે કે ગુરુવારના દિવસે મિત્રો તમે જ્યારે પણ જમવા બેસો છો ત્યારે તમારે ઉપરથી મીઠું વધારે નાખીને ખાવું ન જોઈએ, કારણ કે મિત્રો આ ભૂલો ગુરુવારના દિવસે કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડી શકે છે અને તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે। તેની સાથે જ મિત્રો ગુરુવારના દિવસે તમે આ પ્રકારે મીઠું ખાવ છો તો ગુરુ ગ્રહ છે એ નષ્ટ થઈ શકે છે।
તેની સાથે જ મિત્રો ગુરુવારના દિવસે ગુરુદેવતા, પિતા, દાદા અને મિત્રો ધર્મ વગેરેનું અપમાન ન કરવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમે ઘોર પાપમાં પડી શકો છો અને તમારે નરકમાં જવાનો પણ વારો આવી શકે છે. આથી મિત્રો તમારે ગુરુવારના દિવસે આ પ્રકારની ભૂલો કરવાથી બચવું જોઈએ, કારણ કે આ વસ્તુને શુભ માનવામાં આવતી નથી. તેની સાથે જ મિત્રો હવે આપણે ગુરુવારના દિવસના ઉપાય વિશે જાણીએ કે જે તમારે ગુરુવારના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ. આથી તમે જો ગુરુવારના દિવસે આ ઉપાય કરશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ આર્થિક સમસ્યા હશે તે સમાપ્ત થઈ જશે. તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, કુંડળી દોષ, ગ્રહદોષ અથવા તો બંધન દોષ હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે. તેમજ જો તમે ગુરુવારના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. અને જો ઘરના કોઈ એવા સભ્યો કે જેના માંગલિક કાર્યો થઈ શકતા ન હોય, એટલે કે મિત્રો એવા કોઈ વ્યક્તિ હોય કે જેના લગ્ન પણ ન થઈ શકતા હોય, તો મિત્રો તમારે ગુરુવારના દિવસે આ પ્રકારના ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ. તો મિત્રો સૌપ્રથમ ઉપાય વિશે આપણે વાત કરીએ. મિત્રો ગુરુવારના દિવસે તમારે વહેલા જાગીને સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું જોઈએ. તેના પછી મિત્રો તમારે પોતાના ઘરના મંદિરમાં વિષ્ણુ ભગવાનને એક ઘીનો દીવો પ્રગટાવીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ. જ્યારે પણ તમે વિષ્ણુ ભગવાનને દીવો કરો છો તો તમારે એમાં થોડું કેસર પણ ભેળવી દેવું જોઈએ. જો તમે આ રીતે પૂજા અર્ચના કરશો તો મિત્રો ભગવાન વિષ્ણુ છે તમારાથી પ્રસન્ન થઈને તેની કૃપા તમારી ઉપર વરસાવશે. તેની સાથે જ મિત્રો આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ. તો મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગુરુવારના દિવસે જો તમે ફળોનું દાન કરો છો તો મિત્રો તમારી કુંડળીમાં શુભ યોગ બની શકે છે અને ગુરુગ્રહની સ્થિતિ છે એ મજબૂત થઈ શકે છે. મિત્રો ખાસ કરીને ગુરુવારના દિવસે પીળા ફળોનું દાન જો તમે કરો છો તો મિત્રો બૃહસ્પતિ દેવતાની વધારે કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જરૂરિયાતમંદ લોકોને ફળોનું દાન જરૂર કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો ગુરુવારના દિવસે જો તમે કોઈ હોસ્પિટલ અથવા તો દવાખાનામાં જઈને કોઈ દર્દીઓને ફળનું દાન કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવું કરવાથી મિત્રો તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો ગુરુવારના દિવસે તમારે કેસરનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ વસ્તુ છે તમારા ગુરુગ્રહની સ્થિતિ છે તેને મજબૂત બનાવી શકે છે. મિત્રો ગુરુવારની રાતે દૂધમાં કેસર નાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. આના પછી જો મિત્રો તમે ઈચ્છો તો દૂધ અને કેસરની ખીર બનાવીને પહેલા ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઈએ અને પછી મિત્રો બધા પરિવારની સાથે મળીને આ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ. મિત્રો આ ઉપાય છે તમારા ઘરના સભ્યોની વચ્ચે પ્રેમ પણ વધારશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. એની સાથે જ મિત્રો આપણે ચોથા ઉપાય વિશે વાત કરીએ. તો મિત્રો ગુરુવારના દિવસે જો તમે સવારે સૌપ્રથમ રોટલી બનાવો છો તો મિત્રો એમાં શુદ્ધ ઘી અને હળદર અને ગોળ સાથે નાખીને ગાય માતાને અવશ્ય ખવડાવવું જોઈએ. આથી મિત્રો તમે ગુરુવારના દિવસે ગાય માતાને રોટલી ખવડાવો છો તો તમને 33 કરોડ દેવતાની કૃપા એક સાથે પ્રાપ્ત થઈ શકે છે કે જેથી તમારું આખું જીવન જ બદલાઈ જાય છે. તેની સાથે જ મિત્રો જો તમે ગુરુવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચણાની દાળ, કેળા તેમજ પીળા વસ્ત્રો તમે પોતાની ક્ષમતા અનુસાર દાન કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો જો તમે પોતાના જીવનમાં પૈસાની કમી અનુભવતા હોવ તો મિત્રો તમારે ગુરુવારના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો ગુરુવારના દિવસે તમારે તુલસીના પાનની સાથે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો તમારે ગુરુવારના દિવસે આ સ્નાન ધ્યાન કરીને વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો આ સમયે 7 તુલસીના પાન પોતાના હાથમાં રાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને પછી આ 7 પાન છે એ ભગવાન વિષ્ણુને અર્પણ કરી દેવા જોઈએ. આવું કરવાથી મિત્રો લક્ષ્મી માતાની કૃપા છે તમને પ્રાપ્ત થશે
અને તમે ગરીબીમાંથી પણ બહાર નીકળી શકશો। તેની સાથે જો મિત્રો તમે કોઈ નોકરી કરો છો અને જો તેમાં તમારો પગાર ઓછો હોય તો મિત્રો ગુરુવારના દિવસે તમારે આ એક નાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો ગુરુવારના દિવસે સ્નાન કરીને પછી ભગવાન વિષ્ણુને તમારે તુલસીની મંજૂરી જરૂર અર્પણ કરવી જોઈએ। આ દિવસે મિત્રો પૂજા પાઠ કરીને પછી પીળા રંગના કપડામાં તુલસીની મંજરી બાંધીને પછી એક પોટલી વાળીને મિત્રો તમારે પોતાની ધન રાખવાની જગ્યા ઉપર મૂકી દેવી જોઈએ। જો મિત્રો તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા પગારમાં પણ વધારો થશે અને તમને જલ્દી પ્રમોશન પણ મળી શકશે। તેની સાથે જ મિત્રો આપણે પછીના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો ગુરુવારના દિવસે જો તમે તુલસી માતાના છોડના થડને જો ગંગાજળમાં ધોઈને પછી એને પીળા રંગના કપડામાં બાંધીને પછી પોતાની ધનની તિજોરીમાં રાખી દેવું જોઈએ। તેની સાથે જ મિત્રો તમે આ તુલસીના થડને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર પણ બાંધી શકો છો। મિત્રો આવું કરવાથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને સાથે જ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે। મિત્રો તમારે દર ગુરુવારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો શાસ્ત્રોમાં ગુરુવારના દિવસે તમારે કેળના છોડની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ। મિત્રો આ વસ્તુ છે એની માન્યતા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવી છે। મિત્રો કેળના વૃક્ષનો સંબંધ છે એ ગુરુદેવ બૃહસ્પતિની સાથે તેનો સંબંધ જણાવવામાં આવ્યો છે। આટલા માટે મિત્રો આ દિવસે જો તમે કેળના વૃક્ષની 7 પરિક્રમા કરો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે। જો મિત્રો તમને તમારા ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આડે આવે છે તો મિત્રો કેળાના વૃક્ષની તમારે 7 પરિક્રમા કરવી જોઈએ અને પછી કેળના વૃક્ષને તમારે જળ પણ અર્પણ કરવું જોઈએ તેમજ તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે અને ગુરુના 108 નામોનું ઉચ્ચારણ તમારે કરવું જોઈએ। આનાથી જો મિત્રો તમારા ઘરના કોઈ સભ્યોના લગ્ન નહીં થતા હોય તો મિત્રો તમારે કેળના વૃક્ષનો આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી મિત્રો તમારા સભ્યોના લગ્ન છે એ જલ્દી થઈ શકે છે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।